હવામાન વિભાગની આગાહીને લઈને અમદાવાદ સહિત સમગ્ર 8 જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે। મોડી રાતથી લઈને આપ જોઈ શકો છો કે વિરમગામ શહેરમાં મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે વિરમગામ શહેરના ભરોડી દરવાજા હોય, માંડર રોડ હોય સહિતના જે વિસ્તારો હોય જેમાં ઢીચણસમાં પાણી ભરાયા છે। વિરમગામ શહેરના જોવા જઈએ તો રાત્રિ દરમિયાન અત્યારે 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અત્યારે વિરમગામ શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે। અને વિરમગામ શહેરમાં ગતરોજ 11 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી અત્યારે જે ખાબકવાના કારણે અત્યારે જનજીવન પાછું ખોરવાયું છે। અને વિરમગામ શહેરના જે આપ જોઈ શકો છો કે અત્યારે શાક માર્કેટ છે જેમાં પણ ઢીચણસમાં પાણી ભરાયા છે અને સવારમાં અત્યારે શાકભાજીને પરિવહન કરવા માટે અત્યારે ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે બીજી બાજુ વિરમગામ શહેરમાં પણ હજુ પણ જે શહેર સહિત પંથકમાં જે આગાહી છે ત્યારે વિરમગામ શહેરમાં ભારે વરસાદને કારણે અત્યારે ઠેર ઠેર જગ્યાએ વરસાદના પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। વરસાદ પડ્યો શું કહેશો, કેમ કે હાલાકી પડી રહી છે? વિરમગામનો વિકાસ કોઈ થયો જ નથી, બરાબર। જે થયું છે એમના ઘર જ ભરાણા છે, બરાબર। આટલું બધું નગરપાલિકા જાણે છે કે આટલું બધું હાલત ખરાબ છે, વરસાદ આવવાની તૈયારી છે, તો 3 મહિના અગાઉ ગટરો સાફ ના કરવી જોઈએ। તો આટલું બધું જે વેપારીઓને નુકસાન થયું છે આનું ભરપાઈ પબ્લિક ઉપર જ થશે। આ જે 45 રૂપિયા કિલો ખાંડ વેચાતી હતી એ ખાંડ 60 રૂપિયા કિલો વરસાદ પછી વેચાણી છે, આનું નુકસાન પબ્લિક ઉપર કાઢ્યું છે, બરાબર। આ નગરપાલિકાના કે ગમેના ઓલું છે એમના ઘર ભરવામાં જ પડ્યા છે। કોઈ બી વિરમગામ તાલુકો તો સમજ્યા, ધોળકા જો, ધંધુકા જો, સાણંદ તાલુકો જો, આનો કોઈ વિકાસ જ નથી થયો। તાલુકા વિકાસ કેવા હોય એ એકવાર તાલુકામાં જઈને જોવે તો એમને ખબર પડે। ડીસાની અંદર એકવાર જો પ્રવીણ માળીએ બનાવ્યું છે એનું નામ તાલુકો કહેવાય, એકવાર અહીંયા જઈને જોવે કે આને તાલુકો કહેવાય। આ વિરમગામ તાલુકો છેલ્લા 40 વર્ષથી આ પ્રતાપે છે। લગભગ રાતે 11 વાગ્યાથી વરસાદ ચાલુ છે અને અત્યારે નવી શાક માર્કેટમાં ફૂલ પાણી ભરેલું છે તથા આજુબાજુના વિસ્તારમાં બધે પાણી ફૂલ ભરેલું છે અને પાણીની કોઈ વ્યવસ્થા થતી નથી કે પાણીનો કોઈ નિકાલ નથી। અમે હેરાન થઈ ગયા છીએ, મજૂરો અહીંયા હેરાન થઈ ગયા છે, આ ધંધો અમારા બંધ થઈ ગયા છે। હવે અમે પાણીનો નિકાલ જલ્દીથી જલ્દી કરે તો ધંધો ચાલુ થાય, બાકી તો ધંધામાં કંઈ ઠેકાણું પડવાનું નથી। શહેરમાં કઈ જગ્યાએ પાણી ભરાયા છે? શહેરમાં આપણે શિવ હોસ્પિટલ આગળ ભરાણા છે, અક્ષરનગર આગળ ભરાણા છે, પછી આપણે ગોલવાડ બાજુ ભરાણા છે પાણી। દરેક જગ્યાએ અત્યારે નાના નીચાવાળા દરેક વિસ્તારમાં પાણી ભરાણા છે।
બસ ભાઈ આજે હે હું મેં રિક્ષા ગાડી ચાલુમાં માંડ 3 જણા છે રિક્ષા કઢાઈ છે હા આ વરસાદ જો માં પડી જશે હો બધાની બેઠું પાણી તો આવ્યો નહીં આખી શાક માર્કેટ ડૂબા ડૂબ છે